આજનો દિવસ ભાઈ ઉગી ગયો ઘરે એને શરૂઆત થઈ ગઈ છે ગુંદથી કારણ કે ભાઈ આજે હોજે તો આપણે ગુંદ ભોધ્યો તો એટલે કીધું અત્યારે હું ચેક કરી નાખું કેવો ગુંદ ભોધણ્યો છે કે નથી ભંધળ્યો એટલા માટે તમે ગુંદ ભોધ્યો છે કે નહીં ભોધ્યો એ ફટાફટ કમેન્ટ કરો. ગુંદના લાડુ જ ભાઈ એક નંબર બન્યા હતા ને ભાઈ હવે આવી ગયું છે તાજું પાણી એટલે ફટાફટ હું આબુને મેલો કરી નાખું ને કે તાજું પાણી જતું રહેશે તો મારે પાણી ગરમ મેકવું પડશે. આબુને મેલો કરીને બારી નીકળ્યા હતા તો ભાઈ પ્રકાશભાઈ ઓઢે જ આવી ગયા હતા ને ભાઈ ભણવાનું ભૂત ચડી ગયું હતું એટલે જો તમે જેવી એક્ટિંગ થાય છે તમે દેખજો આગળ. कुछ नहीं बोलेगा कोई कुछ नहीं बोलेगा. તારી મજબૂરી લે હું જાણું છું મને ખબર છે પણ મારી મજબૂરી તું જાણે છે કે નહીં જાણતો કારણ કે મારે પણ ફલણી લાવી છે પણ મને કોઈ ફલણી લઈને નથી હાલતો તો તને જો ફલણી લઈને હાલ છે. પછી આપણે પેલી ઘોડાની ચાવી લઈને થઈ જાય તૈયાર કારણ કે ભાઈ આપણે લેવા જવું છે પેટ્રોલ કારણ કે પુષ્પામાં પેટ્રોલ પતી ગયું છે અને પુષ્પા પડ્યું છે ખેતરમાં એટલે આપણે નીકળ્યા છે ગામમાં પેટ્રોલ લેવા માટે. ગામમાં પહોંચીને તો ભાઈ પેટ્રોલ લઈને નીકળી જાય પાછા ખેતરમાં જવા માટે ને ફટાફટ ખેતરમાં પહોંચીને પાછા ફટાફટ આપણે પુષ્પામાં પેટ્રોલ નાખીને પાછું સારનો ભારો લઈને ઘરે આવવાનું છે. ભાઈ પહોંચી ગયા ખેતરમાં ભાઈ પુષ્પાની અંદર પેટ્રોલ નાખી નાખ્યું છે ને હવે ઉપડ્યા છે સારનો ભારો લેવા માટે ને તમે લાગડી આપણે આઈડીને ફોલો કરી નાખો લાઈક કરી નાખો મળશે આપણે નવા એક મિની વ્લોગમાં.